મિત્રો, અધિક માસ પૂરો થઈ ગયો. આજે સોમવાર, આવતીકાલે મંગળવાર. આ અધિક માસમાં 1 મહિના સુધી જે આપણે પુણ્ય કર્મ કર્યા, છતાં પણ આપણે પુણ્ય કર્મ અને જે સાધના અને પૂજા જે પણ કંઈ કરી, 1 મહિના આપણને જે વસ્તુ ખાવા ન મળ્યું એ ખાવાની આપણને યાદ તો ભરપૂર આવી. વાત તો સહી છે. પણ આપણે હૃદય ઉપર પથ્થર મૂકીને આપણે તેને સહન કર્યું, કંટ્રોલ કર્યું. સમજા? હવે મંગળવારથી પાછા પેલા જૂના દિવસો શરૂ. એટલે માણસ કેવું કરે છે, ગંગા નદીમાં સ્નાન કરે છે અને પછી ગટરની નાલીમાં તું સમજા નહીં પડી રહી. એક ખૂબ જ સુંદર કથા છે. એકવાર નારદ મુનિ પૃથ્વી ઉપર આવ્યા. એમણે જોયું કે ઘણા બધા લોકો હિંસાના માર્ગે છે અને આ બધા જ લોકો નરકના દ્વાર પર જવાના છે અને નરકની યાતના ભોગવાના છે. તો હવે મનુષ્ય તો બધું કરી શકે છે, એ પોતાની સ્વતંત્રતાનો સદુપયોગ કરીને સારા અને પુણ્ય કાર્ય કરી શકે છે. પણ નારદ મુનિને એક ડુક્કર હતો, એના ઉપર દયા આવી ગઈ. તો નારદ મુનિ તો બધા જ પશુ પક્ષીઓ જાનવરોની ભાષા આવડે એટલે એ બોલી શકતા. હવે નારદ મુનિએ એ ડુકરી સાથે વાત કરી અને ડુકરીને કહ્યું કે તું અને તારા બચ્ચા મારી સાથે આવ અને હું તને સ્વર્ગમાં લઈ જાઉં છું. તો ત્યાં તને ખૂબ જ સારું એવું ખાવાનું મળશે, કારણ કે એ તો સ્વર્ગ છે. સ્વર્ગમાં તો ખૂબ જ મજા આવશે તને, તારું જીવન એકદમ સુખી થઈ જશે. હવે એણે કીધું કે ચલ ભાઈ, ખાવાનું મળશે, સારું સારું ખાવાનું મળશે તો આપણે જઈએ. આપણને આમ પણ અહીંયા પૃથ્વીલોક પર રહીને ભટકવું પડે છે ખાવા માટે, બાળકોને ક્યારે ક્યારે ભૂખા પણ રહેવું પડે છે, તો જઈએ આપણે. તો એ ડુકરી એના બચ્ચા સાથે નારદ મુનિ સાથે ઉપર સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા. હવે ડુકરી વારંવાર પેલા નારદ મુનિને પ્રશ્ન કરતી હતી, ત્યાં ખાવાનું શું મળશે એ તો કહો. તો નારદ મુનિને તો ખબર છે કે આને શું જોઈતું છે, પરંતુ એના પ્રશ્નનો જવાબ નારદ મુનિ આપતા નહીં હતા. ધીરે ધીરે જ્યારે સ્વર્ગના દરવાજા નજીક આવ્યા ત્યારે છેલ્લી વખત ડુકરીએ પૂછ્યું કે નારદજી, હવે છેલ્લી વખત હું તમને પૂછું છું કે આ સ્વર્ગમાં તો આપણે જઈ રહ્યા છીએ, અંદર પણ મને ખાવા શું મળશે એ કહો. તો નારદ મુનિએ કહ્યું કે 56 પકવાન મળશે. જ્યારે તમે વિચાર કરો, મનમાં જે હાજર તે હાજર થઈ જશે તમારા ખાવા માટે. સારું સારું જ ખાવા મળે, દેવતાઓ જે ખાશે એ તમારે ખાવાનું છે, એટલે તમારે ખાવા પીવાની કોઈ ચિંતા જ નથી. હવે આ બધું સાંભળીને ડુકરીએ એક પ્રશ્ન કર્યો કે પણ નારદ મુનિજી, મને એ કહો કે શું અહીં ગુ ખાવા મળશે, મળ ખાવા મળશે? જે મારો ખોરાક છે હું તો એ જ ખાઈશ ને, મને એનાથી જ સુખ મળે છે. આ સ્વર્ગનું સુખ મારા માટે કંઈ નથી. જો એ મને મળતું હોય તો આ મારા માટે સ્વર્ગ છે. તો નારદ મુનિએ આશ્ચર્યચકિત થઈને કહ્યું કે ભાઈ, હું તને સ્વર્ગમાં લઈ જાઉં છું અને તું ગુ ખાવાની વાત કરે છે. એક લાત મારીને ડુકરી અને ડુકરીના બચ્ચાઓને પાછો પૃથ્વીલોકમાં મોકલી દીધો. એટલે મનુષ્યનો સ્વભાવ પણ એવો જ છે. એણે સારામાં સારી વસ્તુ ભગવાને આપેલી છે, પણ એ નથી જોઈતી. એ મલેચ્છુ છે. મલની ઈચ્છા ધરાવનારને મલેચ્છુ કહેવામાં આવે. તો હવે મનુષ્ય માટે પણ જો સુખની વ્યાખ્યા પરિભાષા આ રીતની હોય તો પછી હવે કોને સમજાવવાનું? બાકી બધા મનુષ્ય સમજદાર છે, પોતાની સ્વતંત્રતાનો સદુપયોગ કરીને જે ઈચ્છે તે કરી શકે છે. હવે જેને પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ જ કરવો હોય, પોતાના મન મરજીથી જ જવું હોય, તો આપણે શું કરી શકીએ છીએ? જ્યારે નારદ મુનિ કંઈ કરી ન શક્યા તો આપણે શું કરી શકીએ છીએ? જય શ્રી કૃષ્ણ.